નથી કહેતા અમે બહુ કરી. સેવા એ કરવાનો વિષય છે, સેવા એ બતાવવાનો વિષય નથી. અમુક ને તમે જોજો કે મહેમાન આવે ને પાણીનો ગ્લાસ મા બાપને આપે ને તોય કે અમુક કે છે ને કે મહેમાન આવે ને પાણીનો ગ્લાસ બાપુજીને આપે તોય કે બાપુજી મારા સિવાય પાણી ના આપે. સિવાય બતાવવાનો નહીં, કરવાનો વિષય છે. અને કરુણા એ થઈ છે. દીકરાને સંતોની સેવામાં સમર્પિત કર્યા છે. 3 કલાક ભજન કરે, 3 કલાક ધ્યાન કરે, 3 કલાક ભક્તિ કરે, 3 કલાક કથા કરે, રાતના 12 વાગે સુઈ જાય અને સવારે 4 વાગે ઉઠે. અને કરુણા થઈ કે છે ને ભાઈ, પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंग, મંત્ર જાપ મમ ઢડબી સુબાષા, पंचम भजन सो वेद प्रकाशा. દીકરાને સદગુરુ સંતોની સેવામાં સમર્પિત કર્યા. ભાઈ સંત કોણ, સાધુ કોણ, મહંત કોણ, ગુરુ કોણ? ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જઈ ભગવત ચરણની પ્રાપ્તિનું નામ ગુરુ. મહંત કોણ? મહંત એટલે લાડી માટે, વાડી માટે, ગાડી માટે અને પોતા માટે ઝઘડાનું નામ મહંત. લાડી માટે, વાડી માટે અને ગાદી માટે અને ગાડી માટે મારું મારું કરે એનું નામ મહંત. સાધુ કોણ? ભગવાનનું ભજન કરે આનું નામ સાધુ. સાધુ એટલે જેનું જીવન સાદું, ફાવશે, ગમશે ને ચાલશે. એવરીથિંગ ઇઝ ઓકે, નો પ્રોબ્લેમ ઇઝ માય લાઈફ. અમુકનું જીવન તમે જો સાધુ કે દરેક વસ્તુમાં એને નથી કહેતા અમારી બાતો આખી જિંદગી અમારી સાથે રહ્યા પણ અંત સુધી ખબર નથી પડતી કે બાને બા કેમ હતા ને શું નહીં. જે પણ વસ્તુ હતું બા ચલાવી લે. અને અમુક ઉંમર પછી નહીં ચલાવો તો યાદ રાખજો આપણે નહીં ચાલીએ. અમુક ઉંમર પછી ચલાવતા શીખી જાવ. અને સંત કોણ? ભગવાન જેનું ભજન કરે એનું નામ સંત થાય. એક વાર દેવર્ષિ નારદે ભગવાન નારાયણને પૂછ્યું, પ્રભુ આખું જગત તમારી માળા કરે, તમે કોની માળા કરો? ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, મારી માળાના મણકામાં નરસિંહ મહેતા, ટુકારામ, મીરાબાઈ, એકનાથ. હા, ઓધો મોહે સંત બડે અતિ પ્યારે. કે છે ને, ઓધો મોહે સંત બડે અતિ પ્યારે, ઓધો मोहे संत बड़े अति प्यारे, ઓધો મોહે સંત બડે અતિ પ્યારે, ओधो मोहे संत बड़े अति प्यारे. मैं संतन के पीछे पीछे, 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 ओधो मोहे संत बड़े अति प्यारे, ओधो मोहे संत बड़े अति प्यारे.
ભગવદ અનુગ્રહ થયો. હરિદાસ સદગુરુ સંતની સેવામાં સમર્પિત છે. અને ઘણી વાર જુઓ, અમુક નાના બાળકોને જાણવાની જિજ્ઞાસા બહુ હોય. એકવાર હરિદાસ સદગુરુ સંતોના નિકટમાં બેઠા છે. સંધ્યાનો સમય છે. મહાપુરુષ પ્રસાદ લેવા બેઠા છે. અને સદગુરુએ ભોજન કરતા પહેલા પાત્રમાંથી 5 કોળિયા લઈ અન્ય પાત્રમાં પધરાયા, જેને સદગુરુ સંતો ઉચ્છિષ્ટ ભોજન કહે છે. ઉચ્છિષ્ટ એટલે એઠું નહીં. અને ભાગવતજી તો કે આપણું એઠું ગાય કૂતરાને ન અપાય. તમારા પાત્રમાં વધ્યું છે ને તમારું ખાધેલું એઠું તમે ગાયને આપો છો તો તમને અંત સમયે ભયંકર રોગ થાય છે. અને કૂતરાને આપો છો તો તમારા મૃત્યુ સમયે તમને વેદના થાય છે. પાત્રમાં એટલું જ ભોજન લો કે જેટલું આપણને અનુકૂળ છે. ઉચ્છિષ્ટનો અર્થ એ છે, ઉચ્છિષ્ટ એટલે સદગુરુ પોતાના હાથથી પ્રસાદ આપે એને ઉચ્છિષ્ટ કહેવાય. અને આજે તો આપણે જોઈએ છે ને, જે ગ્લાસમાં દાદીમાં પાણી પીવે એ જ ગ્લાસમાં દીકરાના દીકરા પીવે. દાદીમાં ખોળામાં બેસાડે, અડધું પાણી દાદીમાં પીવે ને બેટા પી જા, મારું પીધેલું પાણી પી, મારા જેવો થાન, આખા ઘરને નડ. પછી દેવર્ષિ નારદે કરુણા કરી ઉચ્છિષ્ટ ભોજન કર્યું છે. રાતનો સમય છે. સંતો કથા કરવા બેઠા છે. ભગવદ અનુગ્રહ થયો. દેવર્ષિ નારદે કહ્યું ને, હરિ કહ્યું કેવું? નારદજીએ કહ્યું, વ્યાસજી, મેં સંતોને કીધું કે જે ભગવાન અન્યની સાથે રમે છે મારી સાથે રમશે. સદગુરુ સંતોએ કહ્યું હા. અને સદગુરુએ મંત્ર આપ્યો, કે છે ને, નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સદગુરુ સંતોએ નામ પાડ્યું હરિદાસ. હરિદાસે કહ્યું, ભગવાન, જપ કરતા આવડે છે પણ જપ ગણતા નથી આવડતું. નામે તમે જોજો, અમુકને પૈસા ગણતા ના આવડે પણ માળા ગણવા તરત જ 2 માળા કરી, 5 માળા કરી, 10 માળા કરી. જપ એ ગણવાનો વિષય નથી. જપ એ ભગવત ચરણે સમર્પિત કરીને કલ્યાણ કરવાનો વિષય છે. જ્યારે જ્યારે તમે જપ કરો અને જપ તમારા ઈષ્ટદેવને સમર્પિત કરો ને, એનાથી તમારું વ્યાજ નહીં, ચક્રવૃત્તિ વ્યાજ વધે છે. રાખેલી સંપત્તિ જ્યારે દીકરો મા બાપને આપે ને, મા બાપે મૂડી એવી જગ્યાએ મૂકે કે સમયે કામ લાગે.